નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 3 ડિસેમ્બર 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવી તો અંબાલાલ પટેલે ફરીવાર માવઠું અને કડકડી ઠંડીને લઈને ભયંકર આગાહી કરી છે. ગુજરાતમાં કેટલો ખતરો છે, ગુજરાતના કયા ભાગોની અંદર માવઠું થશે, કડકડી ઠંડી ક્યારે જોવા મળશે તેને લઈને મહત્વની અપડેટ આપી છે. તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઇક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો. અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે 4 થી લઈને 8 ડિસેમ્બર દરમિયાન ફેગલ વાવાઝોડાના અવશેષો એટલે કે તેની અસર અરબ સાગરમાં આવતા ડીપ ડિપ્રેશન બનશે. આ વાવાઝોડું પૂગતા તેની અસર જોવા મળશે, જેના કારણે પૂર્વીય મધ્યપ્રદેશ, દક્ષિણ રાજસ્થાન, મધ્ય અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે, જેના કારણે છાંટછૂટથી લઈને ઝાપટા પડી શકે છે અને આ સમયે માવઠાની શક્યતા પણ જોવા મળી શકે છે અમુક ભાગોની અંદર. અંબાલાલ પટેલે વધુમાં કહ્યું હતું કે વાદળો આવતા લઘુત્તમ તાપમાનમાં વધારો થતાં ઠંડીમાં ઘટાડો થવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીથી ઓછું રહેવાની શક્યતા છે. પંચમહાલ અને કચ્છમાં ઠંડા પવનો ફૂંકાવાની પણ શક્યતા તેમણે વ્યક્ત કરી છે. 10 ડિસેમ્બરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા ઠંડીમાં વધારો થઈ શકે છે અને કડકડતી ઠંડી જોવા મળશે. તે દરમિયાન ફરી તાપમાન 12 ડિગ્રી કરતાં પણ નીચું જોવા મળે તેવું અનુમાન છે. 14 થી લઈને 18 ડિસેમ્બરે બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનતા ગુજરાતમાં ફરીવાર વાદળછાયું વાતાવરણ જોવા મળશે. વાદળો આવવાની શક્યતા દેખાઈ રહી છે. 23 ડિસેમ્બરથી મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા ગાત્રો થીજવતી એટલે કે ભયંકર ઠંડી જોવા મળે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું હતું. આ ઉપરાંત પણ ઉત્તર ગુજરાતના મહેસાણા, થરાદ, વાવ, ધાનેરા, વિસનગર, ડીસા, ખેડબ્રહ્મા, ઈડર, વડાલી, બનાસકાંઠા, સાબરકાંઠાના ભાગો, પાટણ તેમજ પંચમહાલ, દાહોદ, ગોધરા, મહીસાગર, કચ્છ, રાપર, ભુજ, ભચાઉ આ તમામ ભાગોની અંદર લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી કરતાં પણ નીચું જોવા મળે 10 આસપાસ તેવી સંભાવના દેખાઈ રહી છે. જ્યારે 4 ડિસેમ્બર બાદથી વાદળો આવતા લઘુત્તમ તાપમાન ધીરે ધીરે વધવા લાગશે એટલે કે થોડું ઊંચું જઈ શકે છે 1 થી 2 ડિગ્રી. 8 થી લઈને 10 ડિસેમ્બર વચ્ચે ગુજરાતના કેટલાક ભાગોમાં ફરીથી તાપમાન ઉંચકાશે અને 15 થી લઈને 16 ડિગ્રી સુધી પારો જવાની શક્યતા રહેલી છે એટલે કે રાત્રિ દરમિયાન તાપમાન ફરીવાર ઘટ્યા બાદ વધી શકે છે, ત્યારબાદ ફરીવાર તાપમાન નીચું આવે તેવી સંભાવના દેખાઈ રહી છે. અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું હતું કે ભર શિયાળે માવઠું આવી રહ્યું છે. 4 ડિસેમ્બર બાદ માવઠું થવાની પૂરી શક્યતા છે. 4 થી લઈને 8 ડિસેમ્બર સુધી દક્ષિણ ગુજરાતમાં માવઠું થશે. સુરત હોય, બારડોલી, વ્યારા, નવસારી, તાપી, બિલીમોરા, વાસંદા, આહવા, ડાંગ, રાજપીપળા, નર્મદાના ભાગોમાં માવઠું થવાની પૂરી શક્યતા રહેલી છે. ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં લો પ્રેશરના કારણે મુંબઈ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. વધુમાં જણાવ્યું હતું કે ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની અંબાલાલ પટેલ આગાહી કરી છે. ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં લો પ્રેશરના કારણે મુંબઈ અને મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તારમાં વરસાદની સંભાવના છે. ડિસેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહમાં અનેક ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળે તેવું પણ જણાવ્યું હતું. સાથે જ મિત્રો ફેગલ સિવાય વધુ એક વાવાઝોડાની આગાહી કરી છે અંબાલાલ પટેલે. વાવાઝોડાના કારણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છના ભાગોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય વધવા છતાં પણ ઠંડીની અસર જણાશે. 14 થી 18 ડિસેમ્બરના સમયગાળા દરમિયાન બંગાળના ઉપસાગરમાં બીજું એક લો પ્રેશર બનવાની પણ તેમણે શક્યતા વ્યક્ત કરી છે. હાલ તેનો રૂટ દક્ષિણ પૂર્વ વિસ્તારમાં જોવા મળી શકે છે. બાકી કડકડતી ઠંડી માટે હજુ પણ રાહ જોવી પડે તેવી સંભાવના રહેલી છે. હવે ધીરે ધીરે ઠંડીનું જોર વધશે. 28 ડિસેમ્બર સુધીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા ઠંડીનું જોર વધ્યું હતું. 2 ડિસેમ્બરથી લઈને બંગાળની ખાડીમાં વધુ એક ચક્રવાત આવવાની સંભાવના છે. તો 15 થી લઈને 17 ડિસેમ્બરમાં ગુજરાતમાં ફરીવાર વાદળછાયું વાતાવરણ જોવા મળશે. 22 ડિસેમ્બરથી ભારતના ઉત્તર પૂર્વીય પ્રદેશોમાં હિમવર્ષા થતાં 28 ડિસેમ્બરથી ગુજરાતમાં ગાત્રોથી જતી ઠંડી જોવા મળે તેવી સંભાવના દેખાઈ રહી છે. તો મિત્રો આ અત્યારની વહેલી સવારની અપડેટ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું. આજ માટે આટલું જ.